કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો ભાજપ દ્વારા પ્રદર્શન યોજી વિરોધ કરાયો। કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડા દ્વારા અપાયેલા નિવેદનનો ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે સુરત ભાજપ દ્વારા પણ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસના નેતાઓની વાણી વિલાસની માનસિકતા ફરી એકવાર સામે આવી હોવાનું કહેવામાં આવ્યું હતું। કોંગ્રેસના કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કરતા ભાજપના 20 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। શહેર ભાજપ પ્રમુખે કહ્યું કે કોંગ્રેસ રંગના આધારે દેશવાસીઓ અને દેશના લોકોને વિભાજિત કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે અમે સખત શબ્દોમાં તેને વખોડી કાઢીએ છીએ। અમે તેના વાણી વિલાસના વિરોધમાં દેખાવો કરી રહ્યા છીએ। કોંગ્રેસના અન્ય નેતાઓએ ભૂતકાળમાં પણ વડાપ્રધાન વિશે પણ એલફેલ નિવેદનો આપ્યા હતા, જેથી અમે આ નિવેદન આપનારા પક્ષના વિરોધમાં દેખાવો કરી રહ્યા છીએ। હમણાં કાલે જ કોંગ્રેસના આગેવાન સામ પિત્રોડા, જે કોંગ્રેસના હમણાં ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પણ છે અને આપણા પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી જે વખતે પ્રધાનમંત્રી હતા તે વખતે કોંગ્રેસના એમના સલાહકાર રીતે કામ કરતા હતા, હમણાં બી રાહુલ ગાંધીના સલાહકાર રીતે કામ કરે છે। એ વાણી વિલાસ એવો બેફામ વાણી વિલાસ કર્યો છે કે આપણે ભારતના બધા જ નાગરિકોની ભાવનાઓ દુભાઈ છે અને એણે તો એવી રીતે ભાગલા પાડીને એવા ઉચ્ચારણ કર્યા છે કે પૂર્વના લોકો ચીની જેવા છે, પશ્ચિમના લોકો આફ્રિકા જેવા છે, આફ્રિકન જેવા છે, ઉત્તરના લોકો ગોરા છે, દક્ષિણના ગોરો આફ્રિકન જેવા છે, પશ્ચિમના લોકો અરબી જેવા છે। એવી રીતે બેફામ વાણી વિલાસ કરીને ભારતના નાગરિકોની ભાવનાઓ દુભાઈ છે। અમે સખ્ત શબ્દોમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત અને સુરતના કાર્યકર્તાઓ કોંગ્રેસને સામ પિત્રોડાને વખોડીએ છીએ અને આ કોંગ્રેસની માનસિકતા જ એવી છે કે દર વખતે જે આગેવાન હોય ભારતીય જનતા પાર્ટીને એમને કઈ ને કઈ વાણી વિલાસ કરવાની ટેવ પડી ગઈ છે। આમ 2014માં નરેન્દ્રભાઈ મોદી જે ઉમેદવાર હતા પ્રધાનમંત્રી કે ચા વાળા દેશ ચલાવશે, પછી 19માં ચોકીદાર ચોર છે, એવી રીતે ઉચ્ચારણો કરીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને વખોડતા હતા, પણ અમે એમને સામે એમને કોંગ્રેસના નેતાઓને વખોડીએ છીએ। એમના શ્યામ પિત્રોડાએ રાજીનામું આપી દીધું, સ્વીકારી બી લીધું છે। આના ઉપરાંત હવે શું માંગણી છે? માંગણી એ જ છે કે એ પોતે એની માફી માંગે, ભારતના મતદાતાઓની, ભારતના લોકોની માફી માંગે। એમ ખાલી વખોડે ને ગાળી બોલે ને પછી કે હું માફી માંગુ કે ઇસ્તીફો આપી દઉં, એવું નહીં ચાલે। રાહુલ ગાંધીને પોતાને એને બરખાસ્ત કરવો જોઈએ। એને ઇસ્તીફો આપ્યો એ વસ્તુ જુદી કહેવાય ને એને બરખાસ્ત કરવો કોંગ્રેસની માનસિકતા જ એવી છે, એટલે આ અમે નહીં ચલાવીએ। હા ભાઈ, કોંગ્રેસના નેતા ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજકીય ગુરુ અને સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના પરમ મિત્ર સામ પિત્રોડાએ જે આ દેશમાં રંગના આધારે આ દેશને વિભાજિત કરવા માટેની વાત કરી છે અને એવા નિવેદનો એ છાશવારે કરતા રહે છે અને ખાસ કરીને ચૂંટણી વચ્ચે ચૂંટણીનો માહોલ હોય ત્યારે આવા નિવેદનો કરે છે અને અમે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। નિરંજનભાઈ, એને રાજીનામું આપ્યું, કોંગ્રેસે સ્વીકાર લીધું, આ ઉપરાંત હવે શું માંગણી છે? અરે અમે તો જે એને વાણી વિલાસ કર્યો, જે ભાષા નિમ્ન કક્ષાની વાપરી, એના વિરોધમાં અમે આ અત્યારે દેખાવો કરી રહ્યા છીએ। આ સિવાય અન્ય નેતાઓ પણ ભૂતકાળમાં પણ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે નિમ્ન કક્ષાની ભાષાનો પ્રયોગ કર્યો હતો, એટલે કોંગ્રેસની આ નીતિ રહી છે એને અમે વિરોધ કરીએ છીએ। અને સામ પિત્રોડાએ રાજીનામું આપી દીધું હોય તો એ કોંગ્રેસની અંગત બાબત છે, પરંતુ રાજીનામા આપવાથી જે વાણી વિલાસ કર્યો, જે શબ્દો મોઢામાંથી નીકળી ગયા છે એ પરત તો ફરવાના નથી। એમની માનસિકતા છતી થઈ છે કે એ દેશને 4 હિસ્સામાં વહેંચવા માંગે છે રંગના આધારે।